લોકસભાની ચૂંટણી ટાણે ગુજરાતમાં દેશભરમાં અને વિદેશમાં પણ એક જ ચર્ચા છે પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિયો વચ્ચેનો વિવાદ. આ વિવાદમાં દરેક નેતાઓ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ટિપ્પણી કરી રહ્યા છે અને આ ટિપ્પણી કરવાના કારણે તેઓ ખુદ ફસાઈ રહ્યા છે. હું વાત કરી રહી છું વડોદરાની અંદર પ્રશાંત કોરાટે જે નિવેદન આપ્યું હતું એના વિશે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે રેલી હતી અને રેલી પછી સંબોધન હતું અને ત્યાર પછી યુવા મોરચાના નેતા પ્રશાંત કોરાટ જેમણે નિવેદન આપ્યું કે ક્ષત્રિયોનું જે આંદોલન ચાલી રહ્યું છે એ કોંગ્રેસ પ્રેરિત છે અને કોંગ્રેસ વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહી છે. અને આ જ નિવેદનના કારણે પ્રશાંત કોરાટ હવે બરાબરના ફસાયા છે એમની ટિપ્પણી કરવાના કારણે. ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ ક્ષત્રિય આંદોલન પર ટિપ્પણી કરી ચૂક્યા છે અને પછી ફસાયા છે વિવાદમાં. પ્રશાંત કોરાટે જે નિવેદન આપ્યું તેને લઈને ક્ષત્રિય આગેવાનોએ વારાફરતી વારા એમને ફોન કર્યા, પણ પ્રશાંત કોરાટ એમને ફોન પર ન મળ્યા. એમના પીએ જે છે એને ફોન પર મળ્યા અને એ કહી રહ્યા છે કે સાહેબ મીટિંગમાં છે. ક્ષત્રિય આગેવાનો કહી રહ્યા છે કે કઈ રીતે તમે કહી શકો કે અમારું આ આંદોલન છે કોંગ્રેસ પ્રેરિત છે. સાંભળો પહેલા એક ક્ષત્રિય આગેવાનોને કે જે પ્રશાંત કોરાટ સાથે વાત કરવા માટે એમને ફોન કરી રહ્યા છે અને સામેથી કેવો જવાબ મળી રહ્યો છે. હેલો, હાજી પ્રશાંતભાઈ, જયરાજ પરમાર વાત કરું છું. દલપતસિંહ બોલો. કાર્યક્રમમાં છે. હાજી બરોબર. બધા ફોન કરે છે, તમે એમ જ કહો કે કાર્યક્રમમાં છે, તો તમને ફોન આપી દેશે કે શું વસ્તુ છે? ના ના, કાર્યક્રમમાં છે આવે એટલે વાત કરાવડાવું. ફોન કરાવજો. એ કેતો તો કોંગ્રેસ પ્રેરિત સમાજ, બરોબર, સમાજ જાગી ગઈ છે એમને કઈ તમે તમારા માપમાં રહ્યો તો સારું છે. પક્ષ તો આજ તમારી કને હોદ્દો છે, કાલે નહીં હોય. એમને કઈ વસ્તુ છે ને ખરાબ છે, તમે જે ભાષા કઈ વાપરો છો એ. પછી અમે અમારી ભાષામાં કઈ આવી જશું ને ત્યારે તમે ઉભા નહીં રહો. ના ના, ચોક્કસ. એટલે તમને આપી નથી દેતા ને? બાજુમાં હોય તો પાછા સ્પીકર રાખો. નથી બાજુમાં જમતા રહે. ભલે, અમે બહારની કેબિનમાં બેઠા છીએ, અંદર છે બેઠક મારી. ઓકે. હેલો. જી નમસ્કાર. નમસ્કાર, કોણ બોલો છો? જયરાજ પરમાર વાત કરું છું. જયરાજ છે, મેરુભાઈ જાડેજા વાત કરું છું. હજી ફ્રી નથી થયો કોરાટ? નથી છે સાહેબ, બહાર આવે એટલે તરત જ આપને કોલ કરાવડાવું. કોલ કરાવો ને, કાલે ભુજ આવે છે એટલે ભુજ બધું ભેગું થઈ જશે એને. ના ના, આવે એટલે તરત જ કોલ કરાવડાવું. એને માફીનો વિડીયો નાખવો પડશે કે ક્ષત્રિય સમાજ વિશે હું ખોટો બોલી ગયો છું. હવે તો સમાજ જાગી ગઈ છે, બસ મૂકી જવાની છે. અમારો હવે આટલા દિવસ અમારો ઈ નારો હતો, મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરા ખેર નહીં. હવે અમારો નારો ઈ હશે, જો ભાજપ નહીં સમજે ને, કમલ કા ફૂલ અમારી ભૂલ. બહુ બધું થશે. જયરાજસિંહ, તમે તો ભાઈ છો યાર, સમાજનું કામ છે મિત્રો. સમાજને સાથ આપો. તમે બધા નેતા ઉપર બેઠા છો, લીવર ભરાવો બધાને, કયો કે અમારી સમાજ હારે શું કામ ખોટું કરો છો? પણ આખું તમે જે મીડિયાની ક્રિપ્ટ વાંચી હશે ને, હજી તો હું તો જોડે હોઉં છું ને 24 કલાક. મને એમના આખું ક્રિપ્ટ આવે ને તો હું તમને મોકલી દઉં. આપી તમે જોજો ખાલી શું કહેવા માંગે છે. હા, ખાલી તમે છે ને, અમે કોંગ્રેસના ભરવા નથી એટલું સાંભળી લેજો. મને ખબર છે. એક વસ્તુ, બીજી વસ્તુ, અમારી લોહીને કે તમારી લોહીને શિખામણ દેવાની ન હોય. ના, એ તો સમજી ગયો. આ લોહીમાં જ રાજકારણ ભરેલો છે બાપુ, મને ખબર જ છે, હું જોડે જ હતો. અને બાકી કોરાટને એમ કહેજો કે ક્ષત્રિય સમાજને દુઃખ લાગે ને એવું ન બોલજે, નકર તને બસ મૂકી જવાની છે. અરે ખાલી મને તમે વાત કરાવો એકવાર. હા, હું વાત કરાવડાવું આપને ચોક્કસ. હેલો. હાજી, કોણ? પ્રકાશ કોરાટ. જયરાજ પરમાર વાત કરું છું સાહેબ, બેઠકમાં છે. જયરાજસિંહ પરમાર, ગાંધીનગર. હા સાહેબ, બેઠકમાં છે. જયરાજસિંહ, મેરુભાઈ જાડેજા વાત કરું છું. હાજી બરોબર. એમને મેસેજ દેવાનો છે જે એને આપણી સમાજ વિરુદ્ધમાં કીધું છે ને, મને એટલે એનાથી વાત કરવી છે કે આંદોલન કચડવાની એને કે વાત ન કરજો. આ રાજપૂતો છે, પછી બધું પતી જશે. હું કરણી છે ને ગુજરાતનો મહામંત્રી છું, પણ એને જે વાત ઉડાડવાની વાત કરી છે ને, એને ખબર નથી આનો ખોટો ખામિયાજો ભોગવવો પડશે. રાજપૂતો ઉપર ભાજપ હાવી ન થાય એને કહેજો.
આ બધું ખોટી ગણિત છે. વાંધો નહીં, હવે એટલે તરત હું વાત કરાવડાવું આપની જોડે. જી વાત કરાવજો હા, નકર બધું ખોટું થશે. હવે વ્યવહારિક નથી થતું. વાંધો નહીં, વાત અમે કરાવડાવું. અમે ભણ્યા, અમારો ડીએનએ એ નથી. અમે કઈ કોંગ્રેસના કચરા છીએ. અમે જનસંઘથી ભાજપ વાળા છીએ યાર. બહુ દુઃખ થાય છે. ના, વાંધો નહીં, વાત કરાવું તમને. જી હાજી. હલો, હાજી મેરુ બજાડેજા વાત કરું છું. હાજી મેડમ, હજી આયા નથી, આવે એટલે તરત કોલ કરાવડાવું આપણે. કરાવો હા, હવે હદ થઈ ગઈ છે, ઘણી વાર થઈ. કાલે ના, બરાબર. કાલે ભુજમાં નાકા ચમત્કાર જોશે હા, ઈ પછી કેજો નહીં. ના, ના. હા, હું તમને વિડીયો ઈ મારાથી વાત કરે ગાયગા. ના ના, હું વિડીયો તમને મોકલી દઉં છું, જોઈ લો તમે ખાલી. હે મોકલાવો. હા મોકલાવો વિડીયો, હું તમને કરું આ નંબર પર વોટ્સઅપ. ઓલા નંબરમાં કરો, એ જો તમને બીજામાં. તો ક્ષત્રિયો અને રૂપાલાનો વિવાદ હવે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. આંદોલન હવે મોટું કરવાની રણનીતિ જે છે એ ઘડાઈ રહી છે અને મહાસંમેલનો યોજવામાં આવી રહ્યા છે. રાજકોટમાં મહારેલી, ધંધુકામાં મહાસંમેલન, હવે રાજકોટમાં પણ મહાસંમેલન અને અમદાવાદમાં પણ મહાસંમેલનની તૈયારીઓ ચાલી રહી છે. આ બધાની વચ્ચે નેતાઓ ભારતીય જનતા પાર્ટીના જ એવી ટિપ્પણી કરી રહ્યા છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીની જ મુશ્કેલી વધી રહી છે. પહેલા નિવેદનો આપવામાં આવે છે અને પછી એ નિવેદનોથી પલટી મારવામાં આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે પોતાના જ પક્ષમાં રહીને પોતાના જ પક્ષની મુશ્કેલી વધારી રહ્યા છે તેના પર અત્યારે સવાલો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી હવે કેવું પગલું ભરશે જો ખૂબ મહત્વનું રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.